આજે આપણે ચીઝ બોલ બનાવીશું, તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો આ માટે અહીંયા બાફેલા બટાકા લીધા છે, તેમાં આપણે ધાણા જીરાનો પાવડર નાખી દઈશું, લાલ મરચું પાવડર નાખી દઈશું, થોડા ચીલી ફ્લેક્સ નાખી દઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, થોડીક ખાંડ અને તેમાં લીંબુનો રસ નાખી દઈશું। હવે આપણે તેમાં થોડાક વેજીસ પણ નાખી દઈશું। એ પહેલાં તેને આપણે એકદમ સરસ મજાના ક્રશ કરી લઈએ અને તેનો ચીઝ બોલનો માવો તૈયાર કરી લઈએ। તો વેજીસમાં આપણે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે નાખી શકાય। અહીંયા થોડાક કેપ્સિકમ નાખ્યા છે, થોડાક ગાજર નાખ્યા છે અને મકાઈ પણ નાખી છે। જો વટાણા હોય લીલા તો તે પણ નાખી શકાય। થોડીક કોથમરી પણ એડ કરી દીધી છે। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તો અહીંયા ચીઝ બોલનો માવો તૈયાર થઈ ગયો છે। થોડાક ટોસ્ટ લીધા છે, તેને આપણે ક્રશ કરી લીધા છે। સ્લરી તૈયાર કરીશું, તો એ માટે કોર્નફ્લોર પાવડર લીધો છે, તેમાં પાણી નાખી અને આ રીતે સ્લરી તૈયાર કરી લેવાની છે। તો હવે બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે માવો તૈયાર કર્યો છે તે લઈશું અને તેના બોલ બનાવી લઈશું। તો બોલ બનાવતા પહેલાં આપણે તેની અંદર ચીઝ નાખવાનું છે। તો મેં અહીંયા મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે જો બીજું કોઈ ચીઝ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય। તો આ રીતે આપણે થોડું થોડું ચીઝ નાખી અને બોલને આ રીતે અંદર નાખી અને બધી બાજુથી તેને પેક કરી દેવાનું છે। તો આ રીતે આપણે એક પછી એક બધા જ બોલ પહેલેથી તૈયાર કરીને રાખવાના છે। બધા જ બોલ તૈયાર થઈ જાય પછી આપણે સ્લરીમાં તેને આ રીતે રગદોળી લેવાના અને પછી બ્રેડ ક્રમ્પમાં રગદોળી લેવાના। સરસ રીતે બ્રેડ ક્રમ્પ કવર થઈ જાય તે રીતે આપણે ચીઝ બોલને કવર કરવાના છે। પછી મીડિયમ તેલમાં આ રીતે બધા જ બોલ નાખી અને ધીમે તાપે તેને તળી લેવાના છે। જેટલા બોલ સમાય તેટલા જ તેલમાં નાખવાના છે અને ધીમે ધીમે આ રીતે તેને પલટાવી લેવાના। તો અહીંયા એકદમ સરસ મજાના આપણા ચીઝ બોલ બની અને તૈયાર થઈ ગયા છે।